અમરેલીના વડિયા નજીકના ગામમાંથી 10,000 લીટર નકલી દૂધનો પર્દાફાશ કરનાર યુવરાજસિંહ જાડેજાએ ગંભીર આક્ષેપ કર્યા છે। કહ્યું કે સાબરકાંઠામાં બાયડના પૂર્વ ધારાસભ્ય પર નકલી દૂધ અંગે સવાલ પૂછાતા હુમલો કરવામાં આવ્યો। યુવરાજસિંહે ફોટો, વિડીયો અને સીસીટીવી સહિતના પુરાવા તપાસ માટે આપ્યા હોવાની વાત કહી। સાથે જ આરોપ લગાવ્યો કે નકલી દૂધના ખેલમાં અધિકારીઓ તપાસના નામે તરકટ ચલાવે છે। છેલ્લા 1 વર્ષથી નકલી દૂધ કૌભાંડના પુરાવા અમારી પાસે છે, પરંતુ અહીંયા ગુનો દાખલ કરવામાં આવતો નથી। ઉલ્લેખનીય છે કે છેલ્લા 3 દિવસમાં સાબર ડેરીના ડિરેક્ટર્સ વચ્ચે માથાકૂટના અહેવાલ વહેતા થયા અને તેમના નજીકના વ્યક્તિ પર હુમલાની ઘટના બનતા મામલે વધારે ઉફાણે ચડ્યો છે। રાજસ્થાનની અંદર 80,000 લીટર દૂધ અને એમાં પણ સાબરકાંઠાની, એમાં પણ સાબર ડેરીની એ જ ગાડીઓનો ઉપયોગ કરવામાં આવેલો હતો। ત્યારે એસઓજીએ અહીંયા રેડ પાડી અને એસઓજીએ અહીંયા એફઆઈઆર દાખલ કરી લીધી। સાબરકાંઠાના પ્રાંતિજમાં એફઆઈઆર દાખલ થઈ જાય છે, પરંતુ આજ દિન સુધી અહીંયા એફઆઈઆર દાખલ કરવામાં નથી આવતી। એટલે કોની રહેમ રહે આ દાખલ કરવામાં નથી આવતી, કોની છત્રછાયા છે અને કોના બચાવવામાં આ દાખલ કરવામાં આવે? કારણ કે જે ડેરીઓ છે, જૂના પીપોદરાની ખાસ કરીને જે ડેરીઓ છે, એ ડેરીના ચેરમેન કોણ છે, એ ડેરીના સુપરવાઇઝર કોણ છે, એ ડેરીના સેક્રેટરી કોણ છે, અને આ શું આ બધાને બચાવવા માટે એની પર એફઆઈઆર દાખલ કરવામાં નથી આવતી? અમારો સ્પષ્ટપણે આ પ્રશ્ન એ તંત્ર